માએ તો માં, બસ માએ તો માં, સાચું સ્વર્ગ માના ચરણોમાં. માએ તો માં, બસ માએ તો માં. દોસ્તો, કોઈ કવિ પાસે એવા શબ્દો નથી જે માના પ્રેમને વર્ણવી શકે. કોઈ લેખક પાસે એવી કોઈ કલમ નથી કે જે માના મહિમાને લખી શકે, વર્ણવી શકે. આ માના પ્રેમને તો તમે અને મેં બંને ખૂબ અનુભવ્યો છે, એના પ્રેમને પીધો છે. એક વાત કહું, હું 62 વર્ષનો અને મારી મા 82 વર્ષની. જ્યારે ગામડેથી ફોન આવે ત્યારે હું કહું, બોલ કંઈ કામ છે? ત્યારે એ સહજતાથી કહે કે ના, કંઈ જ કામ નથી, આ તો તારો હાદ સાંભળવો હતો એટલે ફોન કર્યો. અને કદાચ જો મારો અવાજ ઘેરો હોય તો એ તરત પામી જાય અને પૂછે કે કેમ અવાજ ઘેરો લાગે છે, તબિયત તો સારી છે ને? જ્યારે અમે સાથે હોઈએ, જમવા બેસીએ, ત્યારે મારા કરતાં એ થોડી ધીમા જમે. કેમ ખબર છે? હું જમતો હોય ત્યારે એની નજર મારી થાળી તરફ હોય. સહજતાથી એ મારા તરફ તપેલી કે જે કંઈક બર્તન હોય એ હડસેલીને કહે કે તું લઈ લેજે, મારે હવે નથી જોઈતું. આ પ્રેમને બધાએ અનુભવ્યો છે, તમે અને મેં. દોસ્તો, માની કરુણાને, માના પ્રેમને તોલવા માટે કોઈ ત્રાજવું નથી. ત્રિલોકનો નાથ પણ એને વર્ણવી ન શકે. એનું ઋણ આપણે ચૂકવી ન શકીએ એવો પ્રેમ છે. એને તો માત્ર એક જ રીતે એનું ઋણ ચૂકવાનો પ્રયત્ન કરી શકાય, માત્ર એની સામે એને પ્રેમ આપીને. એના અંતિમ શ્વાસ સુધી એની સાથે પ્રેમથી રહીને. દોસ્તો, જે જનેતાએ પોતાના હાડ માંસ નીચોવીને આપણા શરીરને પોષ્યું છે, એ માને કદી દુઃખી કરતા નહીં. એ એક જ માત્ર સુખ ઈચ્છે છે. એ એક જ માત્ર સહારો ઈચ્છે છે કે મારો દીકરો, મારી દીકરી મારી સાથે સારી રીતે વાત કરે. બીજું કંઈ જ નથી જોઈતું. એટલે જ કહું છું કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.